જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો. જૂનાગઢમાં ભક્તરાજ ઝીણાભાઈ માંદા થયા. તે શ્રીહરિને કાગળ લખ્યો, હે પ્રભુ, દર્શન દેવા આવજો. ભગવાન શ્રીહરિ બંને આચાર્યો દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર વગેરે સાથે જૂનાગઢ ગયા. મેડી પર ઝીણાભાઈનો ખાટલો હતો. મહારાજ પહોંચતા ઝીણાભાઈના માતા ગંગામાં તો હરખેલા થઈ ગયા અને બોલ્યા કે હે મહારાજ, હે દીન દયાળ, તમે પધાર્યા ત્યારે મારો ઝીણો હવે સાજા થઈ જશે. શ્રીહરિ કહે, બા, અમે એને નખમાએ રોગ નહીં રહેવા દઈએ. મહારાજ ઝીણાભાઈના ખાટલા પાસે બિરાજમાન થયા અને ખબર અંતર પૂછ્યા ને વાતો કરી. કહ્યું કે દરબાર, તમે વર માંગો. ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ, જ્યાં રહેવું હોય ત્યાં તમને મૂકું અને તમે સ્વઈચ્છાએ અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય કરો એવું ઐશ્વર્ય અને અધિકાર આપું. ત્યારે સ્થિતપ્રજ્ઞ ઝીણાભાઈ બોલ્યા કે મહારાજ, મને તો કોઈ ધામની ઈચ્છા નથી. મને તો મૂળજી બ્રહ્મચારી ને રતનજી, મિયાજી, ભગુજી જેવી નિરંતર તમારા ચરણની સેવા આપો. આ મારી મેડીને દરબાર છે, ત્યાં સુંદર રૂડું મંદિર કરો, એટલે અમારા ફળિયામાં કાયમ તમારા સંતો નિવાસ કરીને રહે ને વળી દેવના દર્શન કરવા લાખો મુમુક્ષો પધારે. ભગવાન શ્રીહરિએ રાજી થઈને વર આપ્યો ને પછી પોતાની મૂર્તિનો મહિમા કહ્યો. પોતાની મૂર્તિમાં જોડી દેહ ત્યાગ કરાવ્યો અને પોતાના અક્ષરધામના અધિકારી કર્યા. કમળશી વાંઝાની સેવા કર્યા અને સત્સંગનો પક્ષ રાખ્યાથી શ્રીહરિએ પોતે પોતાના ખંભે કાંદ આપીને ઝીણાભાઈની નનામી ઉપાડી ને અંતિમ સંસ્કાર કર્યા. બીજે દાડે સંગીત સંગે એમના બેસણાની સભા કરી. સૌને સાંત્વના આપી ને ત્યાંથી મહારાજ ગઢડા પધાર્યા. એ સાંભળીને સર્વે સંત હરિજન મહારાજ સન્મુખ સામય્યે આવ્યા. મહારાજ દાદા ખાચરના દરબારમાં ગાદી તકિયા સહિત ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને જે રીતે ઝીણાભાઈએ દેહ મેલ્યો તે વાર્તા સર્વને કહી. તે સમયે હરિભક્ત દેવરામભાઈએ ઉઠીને પગે લાગીને કહ્યું કે હે મહારાજ, મારીને ઝીણાભાઈને એકબીજાને એમ કોલ છે, જે જો પ્રથમ તમે દેહત્યાગ કરો તો મને તેડવા આવજો ને જો હું પ્રથમ દેહત્યાગ કરું તો હું તમને તેડવા આવું. તે આજ અડધી રાત્રિએ હું દેહત્યાગ કરીશ ને ઝીણોભાઈ મને તેડવા આવશે. ત્યારે મહારાજ એમ બોલ્યા કે બહુ સારું, તમે ભગવાનના મોટા ભક્ત સાથે જીવ બાંધ્યો છે, એ આજ તો ઘડિયાળી માનજો. એમ કહીને નારાયણજીભાઈને આજ્ઞા કરી, જે તું આજે દેવરામ ભગત પાસે રહે, ને બે પાળાને આજ્ઞા કરી, જે તમે બે જણા પણ દેવરામ ભગત પાસે રહેજો. એમ કહીને મહારાજ પોતાના ઉતારે અક્ષર ઓરડીએ પધાર્યા. પછી તો કલાકે બે પાળાને દેવરામભાઈ પાસે ખબર કાઢવાને મોકલે. રાતે 10 વાગે દેવરામભાઈને મહારાજના અલૌકિક દર્શન થયા. તે ભેળે ઝીણાભાઈના પણ દર્શન થયા. પછી તે દેવરામભાઈ મહારાજની અતિ સ્તુતિ કરીને એમ બોલ્યા કે હે મહારાજ, હે અખિલ વિશ્વધાર, હે પતિત પાવન, હે અધમ ઓધારણ, હે કર્મફળ પ્રદાતા, તમે આવા મોટા છો તે હું આવો તમારો અલૌકિક મહિમા જાણતો ન હતો. મને તો ઝીણાભાઈએ તમારો મહિમા કહ્યો છે. આમ મહિમાભરી પ્રાર્થના કહીને અડધી રાત્રિએ દેહ ત્યાગ કરીને ઝીણાભાઈ ભેળા અક્ષરધામમાં ગયા. એવી રીતે ઝીણાભાઈને દેવરામના ધામમાં જવાના કોલને શ્રીહરિએ સત્ય કર્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રીહરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.